પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ અભય તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 8મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લે લો, પ્રભુનું વચન સાંભળીએ. માથીનો ગ્રંથ 10મો અધ્યાય 1લી કડીથી 7મી કડી સુધી. ઈસુએ પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અને બધી જાતની માંદગી અને રોગ મટાડવાનો અધિકાર આપ્યો. આ 12 શિષ્યોના નામ આ પ્રમાણે છે. એક તો સિમોન ઉર્ફે પીતર, તેનો ભાઈ આંદ્રિયા, જબદીના દીકરો યાકોબ તથા તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બર્થલેમી, થોમા તથા જગાતારમાંથી અને અલ્ફીનો દીકરો યાકોબ તથા થદી, જહાલ સિમોન તથા ઈસુને દગો દીધો હતો તે યહુદા ઇસ્કારિયોત. આ 12ને ઉપદેશ અર્થે મોકલતી વખતે ઈસુએ તેમને શીખ આપી, બિન યહૂદીઓના પ્રદેશમાં જશો નહીં, તેમજ સમરૂન્યના કોઈ ગામમાં બેસો નહીં. એના કરતાં ભૂલા પડેલા ઇસરાયેલજનોના પ્રજાજનોની પાસે તમે જજો અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું હતું, પ્રભુ ઈસુ લોકોની પરિસ્થિતિ જુએ છે, એમને દયા આવે છે અને પ્રભુ પોતે પ્રાર્થના કરવા જાય છે. પ્રાર્થના કરીને આવ્યા પછી એમના 12 શિષ્યોને પસંદ કરે છે. પ્રભુ ઈસુ આ હેતુ માટે આવ્યા, ઈશ્વરના રાજ્યની સ્થાપના માટે, એક નવી દુનિયા બનાવવા માટે, લોકોને નવા મૂલ્યો આપવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. એટલે પ્રાર્થના કર્યા પછી ઘણા જે શિષ્ય હતા એમાંથી પસંદ કરી 12 પ્રેષિત એવું નામ પાડે છે. પ્રેષિત એટલે મોકલવામાં આવે છે તે. ક્રિસ્મસ ભાઈ બહેનો, આ 12 જણ આપણે જાણીએ છીએ એક સામાન્ય માણસો હતા. પ્રભુ ઈસુ એમનામાં કોઈ લાયકાત જોઈ જ નહીં, એમનામાં કોઈ લાયકાત હતું જ નહીં. તેઓ કંઈ જોબ માટે ફરતા નહોતા, પણ પ્રભુ એમને બોલાવે છે. પ્રભુ ઈસુ એવા મહાન પ્રભુ છે, આ સામાન્ય માણસોને પોતાના શક્તિ વડે, પોતાના અધિકાર વડે, પોતાના સંદેશ વડે એમને અસામાન્ય માણસો બનાવી શકે છે. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ 12 જણને પસંદ કરે છે અને એમને ઉપદેશ આપે છે કે આ લોકો કેવી રીતે, ક્યાં જવાનું, કોની પાસે જવાનું અને શું કામ કરવાનું. સંદેશ આપે છે અને સાથે સાથે જે સાચો આગેવાન એ છે, એનામાં જે અધિકાર છે, જે શક્તિ છે ને જે સામર્થ્ય છે, પોતાની સાથીદારોને આપવો, એ સાચો એક આગેવાનનો એક આનંદની વાત છે. અને સાથે સાથે હેતુ શું છે? પોતા માટે નહીં, લોકોને. હેલ્થ ઇઝ વેલ્થ. ક્રિસ્મસ ભાઈ બહેનો, હેલ્થ ઇઝ વેલ્થ હોય, તંદુરસ્તી મહાન એક દેવી જરૂરિયાત હોય. પ્રભુની ઈચ્છા છે લોકો હંમેશા તંદુરસ્ત જીવન જીવે. એટલે એમના અધિકાર, પ્રભુ જે કાર્ય કરતા હતા, શુભ સંદેશનો પ્રચાર કરતા હતા, લોકોને સાજા કરતા હતા, અશુદ્ધ આત્મા વળગાડેલ હોય એમનામાંથી એમને મુક્ત કરતા હતા, એ જ કામ એમના શિષ્યને પણ સોંપે છે. એટલે લોકોની ભલાઈ, લોકોની સુખી જીવન, લોકોનું તંદુરસ્ત જીવન પ્રભુ ઈચ્છે છે. અને જે પોતે કરતા હતા એમના શિષ્યને પણ એ જ કામ કરવા પસંદ કરે છે. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, આ બધા નબળા માણસ હતા, એમને સબળ માણસો બનાવે છે. આ માણસો કોઈ લાયકાત વગરના હતા. પ્રભુ ઈસુ એમને પસંદ કરી એમને શક્તિશાળી, સામર્થ્યવાન બનાવે છે. અને જ્યારે તેઓ જાય અને પછી કોની પાસે જવાનું, એક બાબત અને આપીને પ્રભુ ઈસુ એમને મોકલે છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, આપણે ખાસ એ જોવાનું છે
માતી એક યહૂદી છે. એટલે માથી એ કહે છે જે ખોવાઈ ગયેલા યહૂદીઓ પાસે જજો, તે ઈશ્વરના માર્ગ છોડીને ગયા હોય એમની પાસે જજો, એમ કરીને માથી એમને શુભ સંદેશમાં લખે છે. આમ આ 12 શિષ્યો નહીં, જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે એ બધા ઈશ્વરના સંતાનો છે, પ્રભુ ઈશ્વરના શિષ્ય છે. અને જે અધિકાર પ્રભુ ઈશ્વર આ 12 શિષ્યોને આપ્યા હતા, એ જ અધિકાર, એ જ શક્તિ, એ જ સામર્થ્ય આપણે દરેકને પણ આપ્યા છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, યોહાનના ગ્રંથમાં 14મો અધ્યાય 12મી કલામાં પ્રભુ પોતે કહે છે, જે કાર્ય હું કરું છું મારા ઉપર વિશ્વાસ રાખનારા તમે પણ કરી શકો અને એથી વિશેષ પણ કાર્ય કરી શકો. સાચા નેતા, સાચા આગેવાન એ છે કે પોતામાં જે હતું પોતાના સાથીદારોને આપ્યું, અને સાથીદાર એનો ઉપયોગ કરી લોકોની ભલાઈ માટે, લોકોની સારી તંદુરસ્ત માટે, લોકોની મુક્તિ માટે, લોકો નવું મૂલ્ય શીખે એટલા માટે, નવું જીવન પામે એટલા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. જેવી રીતે પ્રભુ ઈસુ આ 12 શિષ્યોને પસંદ કર્યા હતા, એ જ રીતે પ્રભુ આપણે દરેકને પણ પસંદ કર્યા છે. અને ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જેવી રીતે આ શિષ્ય ગયા હતા એવી રીતે આપણે પણ આપણા જીવન દ્વારા, કાર્ય દ્વારા, વિશ્વાસ દ્વારા ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે. ઈશ્વરના રાજ્યનું મૂલ્ય અલગ છે, એમ કરીને એક શક્તિશાળી સામર્થ્ય ધર્મસભા એમની સ્થાપના કરી. એ ધર્મસભાના આપણે પણ અંગો છીએ, આપણે પણ એ જ કામ કરવાનું છે. પ્રભુ આપણને ગૌરવ કર્યું છે, તમે મારા સાક્ષી છો. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનોચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.